અમારા તરફથી આમંત્રણ છે બે જણા તરફથી અંધે આમ તો અમારા આખા પરિવાર તરફથી તમારે છે ને બધા મિત્રોને મારે ભલે અંગૂઠો બગાડવો પડે આમ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે તો મજામાં રહેવાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ લગ્ન કરીને સાહેબ જો લબડી ગયા હા એ મારે હોવાનું કઈ તું બોલી નથી એકતી હું તો પાછો બોલી એક લે તો તાણી બોલી લાગે ખબર પડે મમ્મી આ સારો ડિસ્કો વાળો છો એ લે ડિસ્કો કોને કેલો તો મે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને મેં ડિસ્કો કર્યો એટલે હું થાકી ગયો છું ને અમારા ધનજીભાઈ મેચ રમવાનું શરૂ કરી દીધું છે નવા દિવસે નવી મેચ રમે ધનજીભાઈ અને અમારો ભાઈ છે બિના રહેજો આજમાં તમને ઘણું બધું મજા આવશે લગ્નના તમારે મેન વિડીયો જોવો હોય ને જાનની ફેર્યા તો મેં મોટી ચેનલ છે દરિયાઈ ખેડૂત તો એમાં જોઈ આવતો બધા મિત્રો એમાં જોવા મળશે મેં એમાં મેકો કેમ કે મચ્છીનો તો હોવો જોઈએ ને મચ્છીનો ખૂટી ગયો તો પછી મારે ઓલો એમાં મેકો પડ્યો તો ચાલો મેચ રમીએ ઘડીક આવે અત્યારે ફેમિલી ગાઈસ આપણે થઈ જશે એકદમ મસ્ત મજાના તૈયાર અને આપણે જવાનું છે દરિયાની અંદર માછાલા મારવા પણ એ તમને આમાં જોવા નહીં મળે આપણી ચેનલ છે ને બીજી ખબર છે ને તમને હું આરકાભાઈ બે જાય છે જાય નહીં લા તો કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે તમને બધાને અને આમાં તો નહીં મજા આવે માછલા જોવાય તો ઓલામાં આવવું પડે નકર તમે ચેતરાય આજ મસ્ત બધું અહીંયા પીડ્યો વસ્ટમાં બે મસ્ત આમ તક પીડ્યા દેખાતા હોય તો કદાચ આમ તક પીડ્યા છે અને એક મસ્ત બધી સમુદ્ર કે અંદર માછલા મારવા ગયેલો તો આજમાં આવી જતો હતી તો ચાલો જઈએ આગળ એટલે મિત્રો તમને ન ખબર હોય તો હું કહી દઉં અમે પાસે સાહી કારક અઠવાડિયામાં 2 વાર 3 વાર એમ તાણી લખી અને એમ જુઓ શું કરે અને એક લોંદો માસ પણ મેકલાવું મારા વાલા તો મસ્ત માખણ થઈ ગયું છે અને આ લગભગ દોઢ કિલો કે નહીં હોય કે 2 કિલો કિલો માથે આમને રેખો તો 2 કિલો થી તો મારું હે એમને આ 2 કિલો થી મારું ને તપેલી હોતો અમને રાખ્યું હોય તો 2 કિલો 250 ગ્રામ થાય તો મિત્રો બિના રહેતો તમે લઈ મારે ભલે અંગૂઠો બગાડવો પડે આમ સાહીની વાદળીની થામાને મેં કે ઝાપડ હાથી હાલ તો કન્ટિન્યુ આપણે વિડીયોની ક્લિપ નથી કરતા આમ નામ રાખીએ છીએ કેમ કે 2 કિલો 250 થવું જ જો એ ભગવાન અંગૂઠો બગડ્યો પણ કાંઈ વાંધો નહીં હા હાજી લાઈ તેલા હા 2 ની બદલે 2.5 ઉપર તો થાય ઉભા રહો ખાય કન્ટિન્યુ હે ને આજમાં તમે જોવો તમે આજ 3 કિલો થાય તોય કે ઘટે આ વધશે 3 કિલોમાં કેટલું ઘટે કહું ખાલી આપણે 250 ઓછું રહે ચાલો 3 કિલોમાં 250 ગ્રામ ઓછું છે ભાઈ છે ને હવે ઓલી પાસે જાવ ને આગળ જવો તમે એને કઈ આ શું છે આ ખબર પડે કે તને ઓય બાપા હીરા ફેમિલી મજા ન થોડુંક કામ હટપટિયું થઈ ગયું 2 મિનિટનું આપણે વિડીયો ઉતરી ગયો પણ કામ સારું જ થયું કેમ કે એની હવા હતી ને પાડી દેવાની છે ને એટલે એ 2 કિલો નથી થાય એમ કહેતી મેં 2 કિલો 250 કીધું બદલે 3 કિલોમાં 250 ગ્રામ ઓછું રૂ 3 કિલો 250 ગ્રામ ઓછું રૂ લૂસ દે એટલે વિડીયો દેખાડી દો હાલો તો મિત્રો તો પાણી અને વિડીયો દેખાડી દો ને પછી મેં કોઈ બે ઝાપડ ચાલો બેને લે મારું કઈ નક્કી નહીં તો ગાઈસ જોયા એવું થઈ ગયું વિડીયો જોઈએ કેટલી છે 3 કિલોમાં 250 ગ્રામ ઓછું રૂ ને કે તેને 2 કિલો ન થાય એમ મેં તપેલે હું તો કીધું 2 કિલો 250 કીધું એની બદલે તોય તેને 500 ગ્રામ વધી ગયું 2 કિલોની માથે 1.5 એટલે ઘી 1.5 કિલો થઈ જાય બળી જાય ને પાઉં એવું હોય ચાલો કાંઈ વાંધો નહીં જેટલું થાય છે બાકી થાય તો ખરું જ તે બાકી માખણમાં છેતરાઈ જઈને પડી જાય કે આમ કહેતા હે કેદી ઉનું છે માખણ તો મિત્રો તમને આજ કદાચ ને જાણવા મળે ઘી કેવું કેટલું થાય એ કહી દે હાલો 3 કિલો 250 ગ્રામ ઓછું 2 કિલો ને 750 ગ્રામ
ઊનું કરીને જમીન કહેશું 1.5 કિલો તો મારા અંદાજ પ્રમાણે થાય તારી કીધે હા શું કહેતા આખલે તો વિચાર કરી લેતો કે જલ્દી કરી લાઈ તમારે 1.5 કિલો મારે 1.5 કિલો તો ભાઈ મારી કીધે 1 કિલો ને 500 ગ્રામ બરાબર એને કીધે 1 કિલો ને 500 ગ્રામમાં થોડો ઘટશે બિના ચાલો આપણે જમી કરીને થઈ જશે નવરા ઘી આપણે ઊનું કરવાનું છે પણ હજી થોડીક વાર લાગશે પછી થોડુંક મોડેથી કરી કેમ કે ઘી લેવાવાળા 2 ઘરાક આવવાના છે એ આવે પછી આપણે ઊનું કરીએ તો હારવાર એની બરણીમાં નભાઈ જાય એમ હું હજી નવરી નથી થઈ સાહેબ હાવ નવરા થઈ ગયા જુઓ એને જમી લીધું એટલે એને ખાટલો પકડી લીધો અને નેન્સીબેન અહીંયા પૂજ્યા પછી કેવલભાઈ પણ પૂજ્યા તઈને ભારુને નવરાઈ નહીં ખા મોટાને અને કેવલભાઈ તો બાકી સિવાય કેવલભાઈને જે ફૂલ તડકો થાય પછી નવરાઈશું અને આજમાં તો કપડાં ધોવાના છે કેટલાય બધા તમને કપડાં દેખાડી દઉં કેટલા ધોવાના છે એમ તો જો આ છે કપડાં તો આ બધા છોકરાના છે આ ખાલી મોટા તઈને ભારુના છે કેવલના જે એમાં નથી ને અમારા અહીંયા પીડા તો એ બધા કપડાં ધોવાના છે પહેલાં તો છે ને ખાલી છોકરાના એટલા ધોવું કેવલ જાગે નહીં પહેલાં પછીનો આનો વારો આવી છે ધોવાનો કેવલભાઈ ધોવા દે તો આજમાં ને તો પછી કાલનો પણ લગભગ તો આજમાં ધોઈ જ નાખવાના છે બધા એક હારે તો જો કેટલા કપડાં છે ખાલી મેં છે ને કાલ એકાદી ને ધોયા એક દી કાલ જાનમાં જઈએ ને એટલે એકાદી ને ધોયા કપડાં એટલા કપડાં થઈ ગયા તો આજમાં આપણે એટલા કપડાં ધોવાના છે બોલો કેવલભાઈ જાય જેવો તેવો જાગે ને જેવો તેવો હતો ને દેખાતું જોઈએ ને દેખાતો હાલો તો ફટાફટ છે ને કપડાં ધોવા મળી એટલે મિત્રો છે ને આજમાં મારો બેટો ઠાક લાગી ગયો લગ્નનો ઠાક લાગી જાય ને અહીંયા તો લગ્નના બગાડેલા બધા કપડાં હોય ને એ ધોવાનું શરૂ છે એમ હતી કે તું ને ડૂકી એટલે બાકી છે એક કામ પીડાડી તું ડૂકી નહીં તે ડિસ્કો નીકળ્યો એટલે નહોતો કરો ને જોવાય નથી જે કે કા આજે જાણી ગયેલી છે અમારો કા પણ આજ તો અમે ગયા નહીં એટલે અમે છે ને થાકી જતી ન ગયા પૂરો ખાવો પડે કારક તો પછી એક ધારો કાંઈ મિક્સ આવડું હોય કહો આપણે મસ્ત મજાના લુગડા બધા ધોઈ નહીં ખા કેટલા લુગડા ધોઈ જો દેખાતા છે તમને કેટલા બધા કપડાં ધોઈ નહીં ખા બધા એટલા બધા કપડાં ધોઈ નહીં ખા ને કેવલભાઈ બધા કપડાં ધોઈ નહીં ખા ને તાંગુથી હોઈ રહેવાના હવે આપણે છે ને ઘી ગરમ મૂકી દીધું અહીંયા જવો ઘી ગરમ થાય છે મસ્ત મજાનું ને હવે છે ને ગરમ થઈ જાય ને તમને જોખતી વખતે દેખાડી કેટલું હતું તો મને નથી યાદ બહુ પણ હવે સાહેબ આવીને કહે કેટલું હતું એ ને કેટલું થાય ઘી તો અહીંયા આપણું ઘી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે જો મેં ઉતારી લીધું એટલું કંઈક છે ઘી જો અને કિંજલબેનને ઘી જોતાનું છે કા જોતાનું છે ને હા એને ભાઈના કરશે કે એટલે જવાનું કરવા ઘી જોતાનું છે એમને તો પહેલાં આપણે 250 ગ્રામ ઘી જોખવાનું છે થોડો બડો કરી તો પહેલાં 250 જોખી નાખું પછી તમને દેખાડું પછી આગળ બીજું પાછું કેટલું થાય એ દેખાડું આપણે 250 ગ્રામ ઘી જોખી નાખ્યું અહીં 250 ને આ પાણા છે ને આપણે ધડાના પાણા છે અને જો 250 ગ્રામ ઘી જોખી નાખ્યું ને હવે આગળ કેટલું થાય આપણે જોઈ પાછું 250 પહેલાં જોખી નાખ્યું ને હવે પાછું જોખ્યું તો 1 કિલોની માથે આ 200 ગ્રામ છે આ છે 1 કિલો અને આ 200 ગ્રામ તો હવે હિસાબ કરી લેજો બધું થઈને કેટલું છે હું પછી હિસાબ કરીને કે અત્યારે કેવલ કવરાવે છે એટલે હું જાઉં અમે ઘી છે પાછું જો એટલું જોઈશું 1 કિલો ને 200 ગ્રામ આ 250 એક બીજું તો કુલ કેટલું થયું કોમેન્ટમાં કહી દેજો બધા હિસાબ કરી એટલે આખા દીમાં 3 વખત ફાયડો નાયો 3 વખત નાયો ને 3 વખત દરિયામ જો એટલે 3 વખત નાયા નામ જો તમે ઘી જોયું બધાએ ઘી જોયું ને તમે બધાએ આનું ઘી સમજો સ્પેશિયલ બ્રાન્ડ ભેંસ હો હાલતું ફાલતું છોડે બ્રાન્ડ એટલે કે આનું દૂધ થાય દૂધ પછી મેળવવાનું પછી દહીં થાય દહીં પછી ભાંગીને નાખવાનું હાંડામાં પછી એમાં નાખવાનું વલણું પછી શાહી તાણવાની પછી થાય માખણ ચૂલે મેકવાનું પછી થાય ઘી પછી ગાળીને મસ્તીનું લઈ લેવાનું અને 800 રૂપિયાનું કિલો બોલો કેટલું ઘી ચૂકે 1.5 કિલોમાં ખાલી 50 ગ્રામ હું ઘટ્યો હાલો ઓલી ફેરી એટલે પહેલા તું હારી જઈ બે ને ઉગલ ઠુગલ થઈ ગયું તો ભાઈ અમારે બે ને શ્યામ ટુ શ્યામ વ્યવસ્થિત થઈ ગયું હવે તો હા તો 800 રૂપિયા કિલો છે કેટલા થાય કોક કેજો પેલા 250 જોઈખું અને પછી 1 કિલો ને 200 ગ્રામ 250 ને 1 કિલો ને 200 ગ્રામ તો રેડી છે 1.5 કિલો ને 50 ગ્રામ ઓછું તો ચાલો ફેમિલી તો તમે છે ને હિસાબ કરીને કીધો ને ભેંસ દેવાનું શરૂ છે ને મેં કીધું તમને કીધો અહીંયા ચડી ગયું બતાવી દો ભેંસ એમ સવારમાં દઈ લાગી ને અત્યારે પાછી દો ને વાહ ભાઈ વાહ ચાલો તો હાથ પડી ગયો તો દોઈ પણ હાલ હાલ તો વાગી ગયા 7 ગયેલા હતા દરિયામાં હા હાથ પડી ગયા 6:30 છે
શાક તો પાછું કાંઈ 6:30 થઈ ગયા 6:30 થઈ ગયા શાક તો પાછું કાંઈ મારી લેવાની લે કે મારા હાથમાં હોય ન આવે તો હું તો શું કરું લે મને નાવાની પણ મજા આવી આજ મારો ભાઈ દોઈને નાવાની મજા આવી 3 વખત નાયો બાકી આ મગસી દુફામ એટલો નાયો આજ આમ તો દરિયામાં જઈએ સારું હારું નહીં તો નાખે ન કરતો 2-3 દી આપણે કેટલું કહીએ તારે પણ માન થાય હંધી કીધે હંધી માણન કીધે હંધી નો કહેવાનું હોય તો હે પાછા આપણને ખીજાય નાવાનું 2-3 વખત કીધું હોય તો ખીજાય ને ઘડિયા નાવું ના તેની પેતરા કોણ કરે નાવું પડે કે બધાય પણ નાવું પડે ને એક દી નો નાવ તો હાલે વૈષ્ણવ એ ભાઈ હવે હવે છે ને નાવું કે ન નાવું તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દો શેર મને તો સબસ્ક્રાઇબ કરી દો આપણે મળશું બીજા હવારમાં નવા બ્લોગ સાથે અમારા તરફથી આમંત્રણ છે 2 જણા તરફથી અંધે આમ તો અમારા આખા પરિવાર તરફથી તમારે છે ને બધા મિત્રોને તો અમારા માતાજીના મઠે અમારાથી નાના ભાઈ છે અમારા દેવરજી અમારા કાનજીભાઈ ના છોકરાના કર કરવા જવાનું છે તો બધાને આમંત્રણ છે પોગી જશે બધા કા હા હો બે કર કરવા જવાનું ફેમિલી બધા પોગી જાજો નિશા કોટડા અમારું મળશે સાઉન્ડમાંનું ના કર કરાવવાના છે એટલે કે વિડીયો આવે એના પછી નેક્સ્ટ દીએ કા હા કાલમાં વિડીયો આવે ને તો પમદી આવજો એમ જ ને 23 તારીખ ને બુધવાર 23 તારીખ ને બુધવાર પોગી જાવ ભૂલ્યા ચાલો બાય બાય